જય હિન્દ દોસ્તો, વેલકમ. આપ સર્વેનું સ્વાગત છે કાઝી સર ઓનલાઈન કોચિંગની યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણો બીજો દિવસ છે શેનો? તો કે 30 ડેઝ ચેલેન્જનો. આ સિરીઝને જે પ્રતિસાદ આપના તરફથી મળી રહ્યો છે એ ખૂબ જ સરસ છે, પણ એની સાથે સાથે તમને યાદ પણ કરાવી દઉં કે ફક્ત વિડીયો જોવું એ જ આપણું કામ નથી. એની સાથે સાથે તમારે ક્વિઝ પણ આપવાની છે, એટલે કે ટેસ્ટ પણ આપવાની છે, અને પ્રેક્ટિસ પીડીએફ માંથી પ્રશ્નો પણ તમને ગમે એટલા સોલ્વ છે કરવાના છે, જેનાથી તમને પરીક્ષામાં ફાયદો છે થવાનો છે. તો ત્રણેય વસ્તુ પેરેલલ ચાલશે તો જ તમને મજા આવશે. નિરંતર 30 દિવસ સુધી આ વસ્તુ છે મિત્રો એ ચાલવાની છે. નિરંતર કેટલા દિવસ ચાલવાની છે? તો કે 30 દિવસ આ બધું છે ચાલવાનું છે, જેની અંદર અલગ અલગ ટોપિક આપણે લઈને આવશું. પહેલા દિવસે આપણે એટલે કે ગઈકાલે ટ્રેન લઈને આવ્યા હતા. આજે સિરીઝની વાત કરવાની છે. આ એક એવું ચેપ્ટર છે રીઝનિંગનું કે આના વગર કોઈ પણ પેપર પૂરું ન થાય. કોઈ પણ પેપર છે આના પ્રશ્ન વગર અધૂરું કહેવાય, એટલું વેઇટેજ છે સિરીઝનું. સિરીઝને શ્રેણી ગુજરાતીમાં કહેવાય છે. શ્રેણી પણ અલગ અલગ પ્રકારની હોય છે. ગણિતમાં પણ આવે છે સમાંતર શ્રેણી, ગુણોત્તર શ્રેણી, પણ એક ગાણિતિક શ્રેણી છે. એની અંદર સૂત્રથી સવાલો ગણવાના હોય છે. જ્યારે અત્યારે આપણે જે વાત કરવાના છીએ એ છે લોજિકલ સિરીઝ. કેવી સિરીઝ છે? લોજિકલ સિરીઝ એટલે કે તાર્કિક શ્રેણી. કેવી શ્રેણી છે આ? તાર્કિક. આની અંદર તમારે તર્ક લગાડવાનું છે ભાઈ, મગજ ચલાવવાનું છે. બરાબર? ડિટેલમાં ચર્ચા કરીએ છીએ આ ચેપ્ટરની, અને ત્યારબાદ એના પ્રશ્નો છે એને સોલ્વ કરશું. પછી તમે એની ટેસ્ટ આપશો, અને પછી પ્રેક્ટિસ માટે પીડીએફ જોતી હોય તો એ આપણી એપ્લિકેશનમાં છે જ. કઈ એપ્લિકેશન? કાઝી સર ઓનલાઈન કોચિંગ. પ્લે સ્ટોરમાં લખશો એટલે એપ્લિકેશન મળી જશે. રજીસ્ટર કરજો. ઈ બુક ની અંદર પીડીએફ ફ્રીમાં મળશે, અને ડેઈલી ક્વિઝમાં ટેસ્ટ ફ્રીમાં મળશે. બરાબર? આ બધું છે તમારે એપ્લિકેશનની અંદરથી ઉપયોગ છે કરવાનો છે. ચાલો તો હવે આપણે આગળ વધીએ કે ભાઈ સિરીઝ કોને કહેવાય, શ્રેણી કોને કહેવાય. તો નોર્મલ સવાલથી તમને ખાલી સમજાવવાનો પ્રયત્ન કરું કે કોઈ તમને આવું પૂછે કે 10, 12, 14, 16 પછી ખાલી જગ્યા, તો શું આવે? તો આ નંબર આપવા પાછળ કોઈ તર્ક હોય, એ તર્ક તમારે જાણવાનું છે. તો આ નંબર પાછળ અહીંયા જુઓ તો 2 નો વધારો થાય છે, અહીંયા 2 નો વધારો થાય છે, અહીંયા 2 નો વધારો થાય છે, તો અહીંયા પણ 2 નો જ વધારો થાય. તો 16 + 2 18. પણ જરૂરી નથી દર વખતે 2 નો જ વધારો થાય. દર વખતે 3, 3, 3 નો વધારો થાય, 5, 5, 5, 10, 10, 10, અથવા તો ઘટાડો પણ થાય, ગુણાકાર પણ થાય, ભાગાકાર પણ થાય. કેટલી વસ્તુ થઈ શકે ઓપરેશનમાં? તો કે સરવાળો થઈ શકે ભાઈ, ત્યારબાદ તો કે બાદબાકી થઈ શકે, ત્યારબાદ તો કે ગુણાકાર થઈ શકે, ત્યારબાદ તો કે ભાગાકાર થઈ શકે, ત્યારબાદ અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણી પૂછી શકાય, ત્યારબાદ એકી બેકી પૂછી શકાય, ત્યારબાદ વર્ગની શ્રેણી પૂછી શકાય, વર્ગમૂળની શ્રેણી પૂછી શકાય, ઘનની શ્રેણી પૂછી શકાય, ઘનમૂળની શ્રેણી પૂછી શકાય. આમાંથી કોઈ પણ પ્રકારની સિરીઝ પરીક્ષામાં તમને જોવા મળી શકે. પણ તમને કેમ ખબર પડે કે આ સિરીઝ કયા પ્રકારની છે? તો એના માટે જ આપણે પ્રેક્ટિસ છે કરવાની છે. ચાલો તો સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ. આટલા પ્રકારની સિરીઝ આપણે મિક્સ કરીને આજના વિડીયોમાં તમારી માટે લાવેલા છીએ. અલગ અલગ પ્રશ્નો છે એને આપણે સાથે મળીને સોલ્વ કરશું. ટીસીએસ પેટર્ન આધારિત છે, અને આ બધા જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે. બરાબર? હાલમાં ટ્રેન્ડમાં ચાલે છે એવા જ પ્રશ્નો છે એ આ સિરીઝની અંદર લાવશું, જેથી કરીને પરીક્ષાની અંદર જ્યારે તમે સીસી નો પેપર આપવા જાઓ ત્યારે તમને આવા કઈક પ્રશ્નો છે પરીક્ષાની અંદર જોવા મળે. ચાલો તો સમય ન બગાડતા આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પહેલો સવાલ તમારી સ્ક્રીન ઉપર છે. ચાલો પહેલો સવાલ છે એ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અહીંયા આપેલું છે 78, 112, 64, ક્વેશ્ચન માર્ક 50, 140. ચાલો હવે તમે ધ્યાનથી જોશો મિત્રો, સમજાવવાનો પ્રયત્ન કરું. 78, 112, પાછું ઘટે છે 64, પછી ખબર નહીં, પછી 50 ને પાછું વધે છે 140. એટલે પ્લસ માઇનસ અપડાઉન આવું તમને જોવા મળે ને, તો એક વખત તમને એવો મગજમાં આઈડિયા આવવો જોઈએ કે શું આમાં ડબલ સિરીઝ તો નથી ને? તો ઘણાને વિચાર આવશે કે ડબલ સિરીઝ એટલે શું? તો ડબલ સિરીઝ એટલે નવું કાંઈ ન હોય. આમાં એકી પદ ઉપર આખું અલગ જ સિરીઝ ચાલતી હોય, અને બેકી પદ ઉપર આખી અલગ જ સિરીઝ ચાલતી હોય, જેને આપણે ડબલ સિરીઝ કહીએ. ઉદાહરણ સ્વરૂપે અહીંયા જુઓ, 78 અને 64 એટલે કે -14, 64 અને 50 એટલે કે -14, 50 - 14 એટલે કે અહીંયા 36 આવશે. પણ એ પૂછ્યું નથી, પૂછ્યું એમ છે અહીંયા શું આવશે. ચાલો તો અહીંયા જોઈએ
તો આ એકી પદ ઉપર આખી અલગ જ સિરીઝ ચાલે છે જે -14 ની છે. તો બેકી પદ ઉપર કઈ સિરીઝ ચાલે છે? બેકી પદ ઉપર કઈ સિરીઝ ચાલે છે વિચારો. ચાલો અહીંયા ઊંધું વિચારીએ. 112 વત્તા 14 કરીએ તો કેટલા થાય? 126. 112 વત્તા 14 126. 126 વત્તા 14 140. એટલે કે અહીંયા આગળ વત્તા 14 વત્તા 14 એવી સિરીઝ ચાલે છે. અથવા તો આ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો પણ 126 જ મળશે. કહેવાનો મતલબ એવો છે આ સિરીઝ છે એ ડબલ સિરીઝ છે. જે લોકો મારી પાસે સિરીઝ ભણ્યા હોય એને ખ્યાલ હશે. આ ડબલ પ્રકારની સિરીઝ છે. આમાં એકી પદ ઉપર આખી અલગ જ મેટર ચાલતી હોય, બેકી પદ ઉપર અલગ મેટર ચાલતી હોય. બે અલગ અલગ પ્રશ્નો ભેગા કરીને આમાં આપી દીધા હોય. દેખાવમાં અઘરું લાગે પણ છે કાંઈ નહીં, સાવ નોર્મલ હોય. ખાલી એકી બેકી સમજી જાઓ એટલે તમને આનો જવાબ મળી જાય. તો મિત્રો અહીંયા આનો જવાબ છે 126 છે એ આવશે. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ જોઈએ. શું સવાલ છે? તો કે આ એ જ પ્રકારનો સવાલ મેં લીધો છે. ચાલો તમે વિચારો તો શું આમાં લોજિક હોય એવું લાગે છે. ધ્યાનથી જોઈને સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. ધ્યાનથી જોઈને સવાલનો જવાબ આપવાનો પ્રયત્ન તમે કરો. તો અહીંયા જુઓ 15 પછી 12 પછી 9. તો 15 માંથી 3 ગયા 12, 12 માંથી 3 ગયા 9. એટલે કે અહીંયા -3 આ પ્રકારનું લોજિક છે. તો અહીંયા આગળ શું લોજિક છે? 27 પછી કંઈક છે ને પછી 33 છે. તો અહીંયા સંખ્યા વધે છે. વધે એટલે સરવાળો થાય. તો 27 માં થોડાક ઉમેરું અને એમાં પણ થોડાક ઉમેરો એટલે 33 થાય. તો આવું સેટિંગ બેસાડવા માટે અહીંયા +3 કરશો ને તો થશે. જુઓ 27 + 3 એટલે 30, 30 + 3 એટલે 33. તો અહીંયા તમારો જવાબ છે. તમારો જવાબ શું આવશે? 30 છે તમારો સાચો જવાબ છે આવશે. એટલે કે 30 છે તમારો સાચો જવાબ છે. ઓપ્શન ડી. બરાબર. એકી બેકી પ્રકારની જ આ સિરીઝ મેં તમને લીધી છે અને તમે આ સિરીઝ ગણી. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ધારો કે પહેલું જે સ્ટેપ છે ને સિરીઝનું એ છે એનો તફાવત ગોતવો. ધ્યાનથી સમજો. તો આ સિરીઝ છે એનો હું તફાવત ગોતું છું. તો અહીંયા 1 નો ગેપ છે, અહીંયા 9 નો ગેપ છે. અહીંયા આગળ જોઈએ તો કેટલાનો ગેપ છે? ચલો 14 + 9 1 9 પછી 23 ને 5 એટલે કે અહીંયા 25 નો ગેપ છે. અહીંયા આગળ જોઈએ તો 48 દુ 96 વત્તા 1 એટલે કે અહીંયા 49 નો ગેપ છે. અહીંયા આગળ આપણે જોઈએ તો 78 ને 3 એટલે કે 81 નો ગેપ છે. તો મેં ગેપ જોયો. હવે આમ નામ તો આઈડિયા ન હોય પણ ગેપ જોયા પછી તરત મગજમાં લાઈટ થવી જોઈએ. તમને પણ થઈ હશે. થઈ ને? શું છે? તો કે આ 1 નો વર્ગ છે સાહેબ, આ 3 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે, આ 7 નો વર્ગ છે અને આ 9 નો વર્ગ છે. તો હવે શું આવશે? તો જુઓ એકી સંખ્યાઓના વર્ગ લીધા છે. શું લીધા છે? સરવાળામાં એકી સંખ્યાઓના વર્ગ લીધા છે. તો અહીંયા 11 નો વર્ગ આવશે જે છે 121. એટલાનો વધારો કરવાનો છે. તો 178 + 121 તો 1 ને 1 2, 7 ને 2 9, 1 ને 1 2 એટલે કે 292 છે એ અહીંયા આગળ તમારો સાચો જવાબ આવશે. બરાબર. તો સોરી 299. અહીંયા 78 છે સોરી. 299 જે છે એ તમારો અહીંયા આગળ સાચો જવાબ આવશે. 178 + 121 એટલે કે 299. એટલે કે મિત્રો ઓપ્શન ડી છે અહીંયા આગળ તમારો સાચો જવાબ છે. જવાબ સુધી કઈ રીતે પહોંચ્યા? ગેપ જોયો પછી. બરાબર. ગેપ જોયો એટલે આઈડિયા આવી ગયો કે ભાઈ અહીંયા તો એકી સંખ્યાઓના વર્ગની આખી વાતો કરવામાં આવી છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો સરસ મજાનો પ્રશ્ન છે. તો અહીંયા તમે જોઈ શકો છો સંખ્યા જો અહીંયા 58 છે, ત્યાંથી 62 છે, ત્યાંથી પાછું 46 છે, ત્યાંથી 82 છે, ત્યાંથી ક્વેશ્ચન માર્ક છે અને ત્યાંથી 518 છે. તો ધ્યાનથી જુઓ ઘણી જગ્યાએ પ્રશ્નની અંદર સરવાળો થાય છે, ઘણી જગ્યાએ પ્રશ્નની અંદર બાદબાકી થાય છે, ઘણી જગ્યાએ સરવાળો થાય છે, ઘણી જગ્યાએ બાદબાકી થાય છે. તો જો સમજવાનો પ્રયત્ન કરીએ અહીંયા સાહેબ કેટલાનો ગેપ છે જોવો તો કે અહીંયા 4 ઉમેર્યા. હા ભાઈ 4 ઉમેર્યા. હવે અહીંયા જોવો તો 46 6 52 ને 62 એટલે કે અહીંયા 16 માઇનસ કર્યા. 4 ઉમેર્યા 16 માઇનસ કર્યા. હવે અહીંયા જોવો તો કે 46 ને 6 52 ને 30 એટલે કે અહીંયા 36 છે એ પ્લસ કર્યા. કેટલા પ્લસ કર્યા? 36 પ્લસ કર્યા. હવે ધ્યાનથી જોવો ભાઈ આ 2 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, આ 6 નો વર્ગ છે. હવે કાંઈ નો ખબર પડે ને તો એટલી તો ખબર પડી જોઈએ કે આ બેકી સંખ્યાઓના વર્ગનું કંઈક સેટિંગ ચાલે છે. તો અહીંયા હું હવે 8 ના વર્ગનો ઉપયોગ કરું એટલે કે 64. પણ 64 શું કરું? પ્લસ કરું કે માઇનસ કરું? તો તમે ધ્યાનથી જોવો તો તમને આઈડિયા આવશે પ્લસ માઇનસ પ્લસ. તો અહીંયા શું થશે? ફરી વખત માઇનસ. તો 482 માંથી 64 હું માઇનસ કરી નાખું તો કેટલા વધે? તો કે 12 માંથી 4 જાય તો 8, 8 ની બદલે 7, 7 માંથી 6 જાય તો 1,
418 વધે. કેટલા વધશે? અહીંયા આગળ 418 વધશે. બરાબર. ચાલો, અને ઓપ્શન ની અંદર 418 છે મિત્રો, એ દેખાય છે. 418 છે ઓપ્શન ની અંદર દેખાય છે. બરાબર. હજી ચેક કરવું હોય તો કરી શકાય. અહીંયા 10 નો વર્ગ આવતો હશે, 10 નો વર્ગ 100 થાય અને એ પ્લસ થશે, તો 418 વત્તા 100 518. મળી ગયો તાળો? હા સાહેબ, મળી ગયો. બરાબર. તો અહીંયા લોજિક શું હતું? જો ગોખવાનું નથી, પરીક્ષામાં જરૂરી નથી કે આ જ સવાલ પૂછાય, પણ આની જેવો પૂછાશે. એટલે આ લોજિક છે ને સમજવાનું છે કે પ્લસ માઇનસ થાય છે, પણ શું પ્લસ માઇનસ થાય છે? વર્ગ. અને કોનો વર્ગ? બેકી સંખ્યાઓનો વર્ગ. બેકી સંખ્યાઓનો વર્ગ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 11 છે, ત્યારબાદ 20 છે, ત્યારબાદ 43 છે, ત્યારબાદ 94 છે, 187 છે, 336 છે અને 555 છે. તો અહીંયા આગળ તમને લોજિક છે પૂછવામાં આવેલું છે. લોજિક છે પૂછવામાં આવેલું છે કે આની અંદર કયા પ્રકારનું લોજિક છે. શાંતિથી પ્રશ્ન છે એને જોવો અને વિચારવાનો પ્રયત્ન કરો કે આની અંદર શું લોજિક છે એ હોઈ શકે. ચાલો, તો મિત્રો સૌથી પહેલા તો હું ગેપ છે એ જોવાનો પ્રયત્ન કરું. તો અહીંયા 9 નો ગેપ છે. ત્યારબાદ અહીંયા જોઈશ તો 20 ને 20 40 એટલે કે 23 નો ગેપ છે. અહીંયા આગળ હું જોઈશ, ચાલો 9 નો ગેપ હતો, પછી 23 નો ગેપ છે. ત્યારબાદ કેટલાનો ગેપ છે? 43 ને 43 86 અને બીજા 8 એટલે 43 ને 8 એટલે કે કેટલાનો ગેપ છે? 51 નો ગેપ છે. અહીંયા આગળ આપણે ચેક કરીએ તો 6 ને 87 એટલે કે 93 નો ગેપ છે. અહીંયા આગળ આપણે ચેક કરીએ તો કેટલાનો ગેપ છે? તો કે 187 ને 13 200 એટલે 136 અને બીજા 13 એટલે કે 149 નો ગેપ છે. અને મિત્રો અહીંયા આગળ આપણે ચેક કરીએ તો 36 અને 4 40 અને 60 64 થશે. 64 અને બીજા 155 155 અને 64 એટલે કે 5 ને 4 9 6 ને 5 11 એકડો વધી 1 એટલે કે 219 નો ગેપ થશે. બરાબર. આ રીતે અલગ અલગ સંખ્યાઓનો ગેપ છે એ અહીંયા આગળ આપણને જોવા મળી રહ્યો છે. હવે ત્યારબાદ અહીંયા આપણે ચેક કરીએ તો ધ્યાનથી જોજો. અહીંયા કેટલાનો ગેપ છે સાહેબ? તો કે સાહેબ 14 નો ગેપ છે. અહીંયા આગળ કેટલાનો ગેપ છે? તો કે 23 23 ને 8 31 અને 51 એટલે કે 28 નો ગેપ છે. અહીંયા કેટલાનો ગેપ છે? તો કે 42 નો ગેપ છે. અહીંયા કેટલાનો ગેપ છે? તો કે 56 નો ગેપ છે. અહીંયા કેટલાનો ગેપ છે? તો કે 70 નો ગેપ છે. અને અહીંયા કેટલાનો ગેપ આવશે? તો 84 નો જ આવશે. કઈ રીતે ખબર પડી? કઈ રીતે ખબર પડી મિત્રો? તો કે 14 દુ 28 14 તેરી 42 14 ચોકુ 56 14 પંચા 70 14 છક 84. એટલે કે મિત્રો અહીંયા આગળ શું થાય છે? તો કે જે સંખ્યાઓ છે એના ગેપનો ગેપ જોઈએ તો એ 14 ના ગુણાકારમાં છે. બરાબર. તો અહીંયા 84 નો ગેપ લઈએ તો 219 અને 84, તો 84 માં 19 ઉમેરીએ તો 293 થાય અને 303 થશે. કેટલા થશે? 303. તો 303 આમાં ઉમેરીએ તો 500 ને 300 800 55 ને 3 58 એટલે કે ભાઈ 858 એ તમારો સાચો જવાબ આવશે. સાચો જવાબ શું આવશે મિત્રો? 858 તમારો સાચો જવાબ આવશે. શું ઓપ્શનમાં છે? હા, ઓપ્શન સી છે 858 એ તમારો અહીંયા આગળ સાચો જવાબ આવશે. તો આને કહેવાય બે લેવલ વાળું. સિંગલ લેવલમાંનો ગેપ મળતો નથી, ડબલ લેવલમાં એટલે કે બીજા લેવલમાં આપણે જઈએ ત્યારે જઈને આપણને આનો જવાબ છે મિત્રો મળે છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સરસ મજાનો પ્રશ્ન છે કે 11 છે, ત્યારબાદ 13 છે, ત્યારબાદ 29 છે, ત્યારબાદ 91 છે અને ત્યારબાદ 369 છે. 369 છે. ચાલો, તો શું લોજિક હોઈ શકે? શાંતિથી સમજી વિચારીને આનો જવાબ છે આપવાનો પ્રયત્ન કરો. શાંતિથી સમજી વિચારીને આનો જવાબ છે એ આપવાનો છે તમે પ્રયત્ન કરો. સૌથી પહેલા અહીંયા જુઓ કે શું કઈ સરવાળો બાદબાકી થાય છે, શું કઈ ગુણાકાર ભાગાકાર થાય છે, એવું કઈ થાય છે કે કેમ એ સમજવાનો પ્રયત્ન કરો તો તમને આનો આઈડિયા છે એ આવશે. ચાલો ધ્યાનથી જુઓ મિત્રો, આની અંદર શું લોજિક છે એ હોઈ શકે. શું લોજિક છે એ આની અંદર હોઈ શકે. તમે અહીંયા જોશો તો 9 ચોક 36 એટલે કે અહીંયા ગુણ્યા 4 થાય છે એવું મને જોવા મળે છે. અહીંયા ગુણ્યા કેટલા થાય છે મિત્રો? 4 થાય છે. ત્યારબાદ અહીંયા જોઉં તો ગુણ્યા 3 થાય છે. ગુણ્યા કેટલા થાય છે? ગુણ્યા કેટલા થાય છે? 30 તેરી 90 અને 9 તેરી ગુણ્યા 3 પણ નહીં થાય. અહીંયા કેટલા થાય છે ભાઈ? બરાબર. અહીંયા આગળ ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ તો ગુણ્યા 4 થાય છે. અહીંયા આગળ 29 અને 91 29 અને 91 એનો કોઈ તાળો મળે છે કે કેમ? તો 29
અને 91 છે એનો તાળો નહીં મળે, બરાબર. 13 તેરી 39 છે એનો તાળો મળી શકે, 39 નો તાળો મળી શકે. અહીંયા આગળ તાળો છે એ મળતો નથી. અહીંયા ગુણ્યા 4 તો થાય છે. હવે અહીંયા બાકીનું ચેક કરીએ, રકમમાં ચેક કરીએ તો શું લોજિક છે એ હોઈ શકે. ચાલો અહીંયા 9 ચોક 36 થશે. ચાલો હવે અહીંયા કઈક લોજિક આવું આપણે લગાડીએ. 11 એકા 11 વત્તા 2 તો 11 ને 2 કેટલા થાય? 13. ચાલો આગળ વધીએ. 13 દુ 26. ચાલો ફટાફટ આગળ વધીએ. 13 દુ 26 તો 26 ને 3 કેટલા થશે? 29 થશે. હજી આગળ વધીએ તો 29 ગુણ્યા 3 તો 29 જો અહીંયા ગુણ્યા 1 છે, ગુણ્યા 2 છે, ગુણ્યા 3 તો 29 ગુણ્યા 3 કરશો તો 20 તેરી 60 અને 9 તેરી 27 એટલે કે 87 થશે. 87 વત્તા 4 એટલે કે 91 થશે. અહીંયા આગળ 91 ગુણ્યા 4 આપણે કરીએ, 91 ગુણ્યા 4 આપણે કરીએ તો 9 ચોક 36 360 વત્તા 4 એટલે કે 364 થશે. તો વત્તા કેટલા ઉમેરવા પડશે? 5 ઉમેરવા પડશે. તો મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ, આ બધું એનાલિસિસ છે તમારે કરવાનું છે, જોઈને વિચારીને કે ભાઈ અહીંયા 11 એકા 11 થાય છે, પછી અહીંયા 13 દુ 26 થાય છે, અહીંયા 29 તેરી થાય છે 87. એટલે તમને એવો આઈડિયા આવવો જોઈએ કે પેલા ગુણ્યા 1 થી સેટિંગ થતું હતું, પ્લસ માઇનસ કંઈક કરવું પડ્યું, ગુણ્યા 2 ગુણ્યા 3 એવી રીતે થાય છે, બરાબર. વિચારવાનું છે દરેક વખતે. તો અહીંયા આગળ અહીંયા સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે આ જોયા પછી તમને આઈડિયા આવી જશે. શું આઈડિયા આવી જશે? તો કે ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 2 વત્તા 3 ગુણ્યા 3 વત્તા 4 ગુણ્યા 4 વત્તા 5. તો હવે શું આવશે? હવે શું આવશે? તો કે ગુણ્યા 5 વત્તા 6. તો 369 ગુણ્યા 5 આપણે કરીએ તો 9 પંચા 45, 5 ડો વધી 4, 5 છક 30 ને 4 34, ચોગડો વધી 3, 5 તેરી 15 ને 3 18. 1845 વત્તા 6 ઉમેરું તો 1851 થાય સાહેબ. તો અહીંયા 1851 છે, આ તમારો સાચો જવાબ છે, બરાબર. ચાલો તો આની અંદર મિક્સ લોજિક હતું. શું હતું? તો કે ગુણાકાર પણ થતો હતો, સાથે સાથે સરવાળો પણ થતો હતો. ગુણાકારની સાથે સરવાળો પણ અહીંયા આગળ થતો હતો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે આની અંદર તમને જે રકમ આપેલી છે 1724, 1760, 1600. હવે મિત્રો એક વસ્તુ સમજો, જ્યારે આવા મોટા મોટા આંકડા હોય ને ત્યારે લગભગ સરવાળો બાદબાકી જશે, બીજું કાંઈ નહીં હોય. ચાલો તો ધ્યાનથી અહીંયા જુઓ કેટલાનો ગેપ છે? તો કે 8 નો ગેપ છે, બરાબર. અને 8 પણ શું માઇનસ થાય છે. ત્યારબાદ અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ કેટલા માઇનસ થાય છે? તો કે 16 અને બીજા 11 એટલે કે 27 માઇનસ થાય છે. અહીંયા આગળ જુઓ તો 25 અને 64 માઇનસ થાય છે. અહીંયા આગળ જોશો તો 125 માઇનસ થાય છે. હવે જે લોકોને 1 થી 10 ના વર્ગના ઘન આવડતા હશે, આમ તો બધાને આવડવા જ જોઈએ, કારણ કે એનો વારંવાર ઉપયોગ સિરીઝના અલગ અલગ ભાગમાં થાય છે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે અને આ 5 નો ઘન છે. તો હવે શું આવશે? 6 નો ઘન. 6 નો ઘન કેટલો થાય ભાઈ? 216 થાય. તો 1500 માંથી 216 બાદ કરીએ, 1500 માંથી 200 જાય 1300 અને બીજા 16 બાદ કરીએ તો 1284 તમારો જવાબ આવશે. શું જવાબ આવશે? 1284 છે એ તમારો સાચો જવાબ છે. અહીંયા આગળ મિત્રો આવશે. જ્યારે આવી મોટી સંખ્યા આપેલી હોય ને એટલે લગભગ સરવાળા બાદબાકી જ કરશે, બાકી બીજું વધારે કઈ નહીં કરે. ગુણાકાર ને એવું મોટી સંખ્યાઓમાં નહીં કરે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સરસ મજાનો સવાલ છે. 4 પછી 9 પછી 17 પછી 30 પછી 50 પછી 81 અને પછી 125 આવું આપ્યું છે. ચાલો સૌથી પહેલા ગેપ જોઈએ તો અહીંયા 5 નો ગેપ છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો 8 નો ગેપ છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો 13 નો ગેપ છે. અહીંયા જોઈએ તો 20 નો ગેપ છે. અહીંયા આગળ જોઈએ તો 31 નો ગેપ છે. અને અહીંયા આગળ આપણે ચેક કરીએ તો 81 અને 125 એટલે કે 19 અને 25 તો 25 ને 9 34 ને 44 નો ગેપ અહીંયા આગળ આપણને જોવા મળી રહ્યો છે, બરાબર. ચાલો 8 ને 5 13, 13 ને 8 21. ચાલો અહીંયા આગળ રકમમાં લગભગ ભૂલ છે. અહીંયા આગળ રકમની અંદર લગભગ કંઈક ભૂલ છે. ચેક કરીએ, કારણ કે લગભગ આ ફિબોનાકીની સિરીઝ હોય એવું લાગે છે. લગભગ અહીંયા આગળ ફિબોનાકીની સિરીઝ હોય એવું લાગી રહ્યું છે, બરાબર. ચાલો જો જનરલી અહીંયા આગળ લોજિક આવું હોય 8 ને 5 13 તો 13 ને 8 અહીંયા 21 થવું જોઈએ. અહીંયા કેટલા થવા જોઈએ મિત્રો? 21 છે થવા જોઈએ. અહીંયા આગળ કેટલા થવા જોઈએ? 21. તો પછી 21 અને 13 અહીંયા આગળ 34 થવા જોઈએ. અહીંયા કેટલા થવા જોઈએ?
34 છે આવું થવું જોઈએ, પણ આ પ્રકારનું લોજિક છે એ અહીંયા આગળ લાગતું નથી. બરાબર, ફિબોનાકી સિરીઝ છે એનું લોજિક અહીંયા આગળ મિત્રો લાગતું નથી. તો આ સિવાય શું લોજિક છે હોઈ શકે, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો હવે એનો ગેપ આપણે ચેક કરીએ. તો અહીંયા ગેપ છે કેટલાનો છે, તો કે 3 નો છે. અહીંયા ગેપ કેટલાનો છે, તો કે 5 નો છે. અહીંયા ગેપ કેટલાનો છે, 7 નો છે. અહીંયા ગેપ કેટલાનો છે, તો કે 11 નો છે. અહીંયા ગેપ કેટલાનો છે, 13 નો છે. હવે આ સંખ્યા જોયા પછી તમને હાશકારો થવો જોઈએ કે હાશ હવે કઈક મને મળ્યો છે રસ્તો. શું રસ્તો મળ્યો છે, તો કે ધ્યાનથી જોવો મિત્રો, આ બધી જ સંખ્યા છે એ અવિભાજ્ય સંખ્યા. બરાબર, બધા એંગલે તમારું માઇન્ડ છે વર્ક કરવું જોઈએ. કયા કયા લોજિક હોઈ શકે ફટાફટ તમારા મગજમાં આઈડિયા આવવા જોઈએ. કેમ મેં જોયું 5, 8, 13 તો મારા મનમાં તરત પેલો આઈડિયા એવો આવ્યો કે શું આ ફિબોનાકી સિરીઝ તો નથી ને? જેને ખ્યાલ ન હોય એને કહી દો, ફિબોનાકી એટલે બે સંખ્યાનો સરવાળો પછી થાય. બરાબર, 8 ને 5 13 થાય, 13 ને 8 21 થાય, એને ફિબોનાકી સિરીઝ કહેવાય. પરંતુ એમાં મેળ નહોતો આવતો, આમાં કઈ સેટિંગ થતું જ નહોતું. તો પછી બીજો રસ્તો આપણે એનો ગેપ કાઢ્યો તો જોયું કે અવિભાજ્ય સંખ્યાઓ છે 3, 5, 7, 11, 13. તો ત્યારબાદ હવે અવિભાજ્ય સંખ્યા કઈ આવે, તો કે 15 નહીં ને 17 આવશે. કેટલી આવશે મિત્રો? 17 આવશે. તો 44 માં 17 ઉમેરો તો 44 ને 17 51 અને 61, અને 61 નો આની સાથે સરવાળો કરું તો 61 ને 5 66 ને 20 86, એટલે કે 186 છે મિત્રો. એ અહીંયા આગળ તમારો સાચો જવાબ આવશે. શું સાચો જવાબ આવશે? 186 છે અહીંયા આગળ તમારો સાચો જવાબ છે આવશે. ક્લિયર છે? નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ તમે અહીંયા જોઈ શકો છો. 14, 14, 12, 36, 32, 160. હવે આવું જોયા પછી મને એટલી ખબર પડે કે 12 તેરી 36 થાય અને 32 પંચા 160 થાય. 30 પંચા 150 ને 2 પંચા 10, 160. આટલી તો મને ખબર પડે જ. અને અહીંયા ખબર પડી જાય, જો 14 એકા 14. એટલે અહીંયા તો કઈક ગુણ્યા 1, ગુણ્યા 3, ગુણ્યા 5 આ ફિક્સ છે. ત્યારબાદ વિચારવાનો પ્રયત્ન કરીએ તો એ 14 માંથી 12 થયા એટલે કે -2 કર્યા. 36 માંથી 32 થયા એટલે -4 કર્યા. હવે લોજિક છે એને સમજવાનો પ્રયત્ન કરો. ગુણ્યા 1 ઓછા 2, ગુણ્યા 3 ઓછા 4, ગુણ્યા 5. તો હવે શું આવશે ભાઈ? ઓછા 6 આવશે. 106 160 માંથી 6 બાદ કરો તો 154 આવે ભાઈ. જવાબ શું આવશે? 154 છે તમારો સાચો જવાબ આવશે. એટલે કે અહીંયા 154 છે જવાબ આપણી પાસે હાજરમાં અવેલેબલ છે. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ. ચાલો આ પણ સેમ પ્રકારનો સવાલ છે. ધ્યાનથી જુઓ. અહીંયા જુઓ, ધ્યાનથી જુઓ. 20 તેરી 60. અહીંયા જુઓ 64 ચોકુ 256. અહીંયા જુઓ, અહીંયા કઈ થાય છે 255,000 અને અહીંયા ગુણ્યા 5 જ થાય છે. ધ્યાનથી જુઓ, ગુણ્યા 3, ગુણ્યા 4, ગુણ્યા 5 આટલું ફિક્સ છે. હવે અહીંયા જોઈએ 17 ને 3 કેટલા થાય? 20 થાય. એટલે કે +3. અહીંયા જુઓ તો +4, અહીંયા જુઓ તો +5. ટૂંકમાં કહું તો લોજિક શું છે? +3 ગુણ્યા 3, +4 ગુણ્યા 4, +5 ગુણ્યા 5. તો હવે શું આવશે? હવે સિમ્પલી +6 આવશે. તો 1305 માં આપણે 6 ઉમેરીએ તો 6 ને 5 11. સાહેબ 1311 આપણો જવાબ આવશે. શું આવશે જવાબ? 1311. શું ઓપ્શનમાં છે? હા છે ભાઈ, ઓપ્શનમાં અવેલેબલ છે 1311. તો 1311 છે તમારો સાચો જવાબ છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 23, 28, 280, 298, 5900. છેક 5900 સુધી વહી ગયું છે. ચાલો આને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો અહીંયા આગળ 200. ચાલો અહીંયા એક રકમમાં ભૂલ છે, 295 છે ભાઈ. અહીંયા આગળ રકમમાં નાનકડી ભૂલ છે, 295. ચાલો તો હવે જોઈએ 23, 28, 280 આવી રીતે સંખ્યાઓ આપેલી છે. તો અહીંયા આગળ આપણે ચેક કરીએ તો 23 ને 28 એટલે +5 છે. પરંતુ અહીંયા જોઈએ તો 28 દાણ એટલે કે ગુણ્યા 10 છે. અહીંયા જોઈએ તો ફરી વખત +15, +15. બરાબર, તો 5, 10, 15 પછી 20 જ આવે ભાઈ. અને ચેક કરવું હોય તો કરી લો, 20 છે જ તે. બરાબર, 295 એના ડબલ કરશો ને તો 590 થાય. અને એક મીંડું ઉમેરી દીધું. બરાબર, એટલે અહીંયા ગુણ્યા 20 છે જ. તો લોજિક સમજો 5, 10, 15, 20. તો હવે શું આવશે સાહેબ? 25 આવશે. બીજી વસ્તુ પ્લસ ગુણ્યા તો હવે શું આવશે? પ્લસ આવશે. તો 5900 + 25 એટલે કે 5925 આ તમારો જવાબ આવશે. બરાબર, લોજિક શું છે? 5, 10, 15, 20, 25 અને પ્લસ ગુણ્યા પ્લસ આવી રીતે અલ્ટરનેટ રિપીટ થાય. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ને જોઈએ. 2 પછી 22 પછી 32 પછી 42 પછી 57 પછી 87 પછી 162. આ પ્રકારનું અહીંયા કંઈક લોજિક છે તમને આપવામાં આવ્યું છે. ચાલો
સૌથી પહેલા સાવ બેઝિક થી જો તમે શરૂઆત કરો, સાવ એટલે સાવ બેઝિક થી જો તમે શરૂઆત કરો મિત્રો, તો તમારે પહેલા તફાવત ગોતવો પડે, અથવા તો કઈ ગુણાકારનું સેટિંગ થતું હોય તો એ કરવું જોઈએ, અથવા તો વર્ગઘનની આજુબાજુની સંખ્યા આવતી હોય તો એ તમારે એનાલિસિસ છે કરવું પડે. ચાલો, તો આની અંદર કયું લોજિક છે એ સેટ થતું હોય એવું તમને લાગી રહ્યું છે? આની અંદર કયું લોજિક છે એ સેટ થતું હોય એવું લાગી રહ્યું છે? ઝડપથી વિચારો અને જવાબ આપો. ચાલો, ઝડપથી મિત્રો વિચારો અને જવાબ આપો કે આની અંદર કયા પ્રકારનું લોજિક છે. ચાલો, અહીંયા આગળ કેટલાનો ગેપ છે? સૌથી પહેલા ગેપ જોઈએ તો 20 નો ગેપ છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો 10 નો ગેપ છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો 10 નો ગેપ છે. ત્યારબાદ અહીંયા ચેક કરીએ તો 42 ને 5 47, 15 નો ગેપ છે. ત્યારબાદ અહીંયા જોઈએ તો 30 નો ગેપ છે. ત્યારબાદ અહીંયા આગળ આપણે ચેક કરીએ તો 87 અને 13, 100 અને 162, એટલે 162 ને 13, 75 નો ગેપ. હવે આ સંખ્યા જોયા પછી તમને એટલો આઈડિયા આવવો જોઈએ કે 20 માંથી 10 ક્યારે થાય? તો કે અડધા કરો ને ત્યારે. 10 માંથી 10 ક્યારે થાય? ગુણ્યા 1 કરો ત્યારે. 10 માંથી 15 ક્યારે થાય? ગુણ્યા 1.5 કરો ત્યારે. 15 માંથી 30 ક્યારે થાય? ગુણ્યા 2 કરો ત્યારે. 30 માંથી 75 ક્યારે થાય? તો કે ગુણ્યા 2.5 કરો ત્યારે. 30 ગુણ્યા 2.5 કરો તો જો 30 દુ 60 ને બીજા 30 ના અડધા 75 થઈ ગયા. 30 દુ 60 ને બીજા 15 એટલે થઈ ગયા 75. અહીંયા ટૂંકમાં કહું તો પોઈન્ટ વાળી સંખ્યાઓનો ગુણાકાર છે. શું છે? પોઈન્ટ વાળી સંખ્યાઓનો ગુણાકાર છે. એટલે ગુણ્યા અડધો, ગુણ્યા 1, ગુણ્યા 1.5, ગુણ્યા 2, ગુણ્યા 2.5. હવે શું આવશે? તો કે ગુણ્યા 3 આવશે. તો 75 ગુણ્યા 3, 70 તેરી 210 ને 5 તેરી 15, 210 ને 15, 225 થાય. તો 162 અને 225 આનો સરવાળો કરીએ તો 5 ને 2 7, 6 ને 2 8, 2 ને 1 3, એટલે કે 387 છે મિત્રો. એ તમારો અહીંયા આગળ સાચો જવાબ છે આવશે. તમારે ખાલી વિચારવાનું હતું કે અહીંયા પોઈન્ટ વાળો ગુણાકાર થાય છે. ફ્રેન્કલી કહું તો લગભગ જીપીએસસી સિવાય કોઈ પણ ક્લાસ 3 ની પરીક્ષામાં આવા સવાલો પૂછાતા નથી, પોઈન્ટ વાળા ગુણાકાર. પણ સીસી માં પૂછી શકાય અને ઓલરેડી સેન્ટ્રલમાં ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે. એટલા માટે આ પ્રકારની એક સિરીઝ છે તમારા માટે લઈને આવ્યો હતો કે આની અંદર પોઈન્ટ વાળા ગુણાકાર થાય છે. જીપીએસસી પૂછે છે, ક્યારેક ક્યારેક પૂછે છે અને બહુ એવું લાગે અઘરો પેપર કાઢવો છે તો. બાકી ક્લાસ 3 માં જનરલી પોઈન્ટ વાળા ગુણાકાર છે પૂછાતા નથી. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો, અહીંયા આગળ તમારી પાસે એક સવાલ છે. તો અગેન તમે અહીંયા જોઈ શકો છો 67 માંથી 83, 83 માંથી 71, 71 માંથી 91, 91 માંથી 80. ઘડીકમાં પ્લસ થાય છે, ઘડીકમાં માઇનસ થાય છે. તો સૌથી પહેલા આપણે અહીંયા ચેક કરીએ કે અહીંયા કઈક લોજિક તો નથી ને? ચાલો, ક્લિયર છે? ચાલો, તો અહીંયા ચેક કરીએ તો 67 વત્તા 4 કરીએ તો 71 થાય. 71 વત્તા 9 કરીએ તો 80 થાય. અહીંયા ચેક કરીએ તો 83 માં કેટલા ઉમેરીએ? તો કે વત્તા 8 ઉમેરીએ. અહીંયા કેટલા ઉમેરીએ? તો કે 9 ને 18 એટલે કે 27 ઉમેરીએ. હવે આ સંખ્યા તમે જોશો ને તો તમને થોડોક આઈડિયા આવશે. શું આઈડિયા આવશે? તો કે આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 2 નો ઘન છે, આ 3 નો ઘન. તો હવે શું આવે? 2 નો વર્ગ, પછી 3 નો વર્ગ, તો પછી શું આવે? તો કે 4 નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય? 16. તો 80 માં 16 ઉમેરીએ તો સાહેબ અહીંયા 96 જવાબ આવશે. શું જવાબ આવશે? 96 જવાબ આવશે. લોજિક અહીંયા એકી બેકીનું જ છે, પણ એની અંદર વર્ગ અને ઘનના કન્સેપ્ટનો ઉપયોગ થાય છે સરવાળા સ્વરૂપે. વર્ગ અને ઘનનો ઉપયોગ થાય છે સરવાળા સ્વરૂપે. તો અહીંયા 96 છે મિત્રો, એ તમારો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે ધ્યાનથી જોજો. એ 1244 ત્યાંથી થઈ ગયા 600, ત્યાંથી થઈ ગયા 300. હવે આવું થાય ને એટલે મને એટલી તો ખબર પડે છે આમાં કઈક ભાગાકારનું કઈક લોજિક હોય એવું લાગે છે. ચાલો, તો હવે 1244 નું અડધું કરું તો 1200 ના અડધા 600 અને 44 ના અડધા 22, 622 થાય. અહીંયા 624 જો નજીક જ છે એટલે અડધા કરીને 2 ઉમેરો તો 624 થયા. ચાલો ફરી વખત 624 એના અડધા કરો તો કેટલા થાય? તો કે 312 થાય. પાછા વત્તા 2 ઉમેરો, થઈ ગયા 314. સોરી 312, હા વત્તા 2 એટલે થઈ ગયા 314. ચાલો ફરી વખત 314 છે એના અડધા કરો. 300 ના અડધા 150 ને 14 ના અડધા 7, 157.
વત્તા 2 કરો તો થઈ ગયા 159. શું 159 ઓપ્શનમાં છે? હા ભાઈ છે ઓપ્શન. બરાબર, રેરલી આવી સિરીઝો પૂછાય છે, તો પૂછાય તો આમાં કઈ કરવાનું કઈ નથી ભાઈ. અડધા કરીને 2 ઉમેરવાના છે, અડધા કરીને 2 ઉમેરો, અડધા કરીને 2 ઉમેરો, અડધા કરીને 2 ઉમેરો. તો આ પ્રમાણનો જવાબ છે આવે છે. આનાથી આગળ તમે વધશો, હવે 159 છે એના અડધા કરશો તો 159 ના અડધા કરશો તો 79.5 થશે અને વત્તા 2 ઉમેરીએ તો 81.5 થશે. શું 81.5 છે તો ખરી જો. બરાબર, તો લોજિક ને સમજવાનો પ્રયત્ન કરીએ તો અડધા કરીને 2 ઉમેરે, આવું લોજિક અહીંયા આગળ છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 3 3 12 108. ચાલો સિમ્પલ ને શોર્ટ એન્ડ સ્વીટ. 3 એકા 3, 3 ચોકુ 12, 12 નવા 108. બધા એકબીજાના ઘડિયામાં જ છે, ધ્યાનથી જુઓ. 12 3 એકા 3, 3 ચોકુ 12, 12 નવા 108. 12 નો ઘડિયો તો આવડતો જ હશે. તો ગુણ્યા 1 એટલે કે 1 નો વર્ગ, ગુણ્યા 4 2 નો વર્ગ, 9 3 નો વર્ગ, હવે આવશે 4 નો વર્ગ એટલે કે 16. 16 વડે ગુણાકાર કરવાનો છે કોનો? 108 નો. તો 108 ગુણ્યા 16 કરવાનું છે. 108 ગુણ્યા 16. ચાલો તો 0 108 6 48 આટલો વધી 4 4 સીધા મૂકવાના, 6 એકા 6, 8 8 ને 4 બારીઓ બગડો, વધી 1 6 ને 1 7, 1728 થાય. 1728 શું ઓપ્શનમાં આપેલા છે? હા સાહેબ આપેલા છે. 1728 તમારો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 19 114 119. હવે તમને જો 19 નો ઘડિયો આવડતો હોય, 19 નો ઘડિયો આવડતો હોય તો 19 6 114 થાય, એટલી તો આપણને ખબર જ છે. ચાલો હવે આ 19 114 ને 119 વચ્ચે શું સંબંધ છે? તો કે વત્તા 5 છે. તમને આવું તરત મગજમાં લાઈટ થઈ જોઈએ. 6 પછી 5 આવ્યું તો 5 પછી 4 હોઈ શકે. તો અહીંયા આગળ તમારે શું કરવાનું છે? ગુણ્યા 4. ગુણ્યા 4 કરીને જોવાનું છે, ઓપ્શનમાં છે. તો જો 100 ચોકુ 400 ને 19 ચોકુ 76, 476 ઓપ્શનમાં છે ભાઈ. કઈ ગયું? આ જો બરાબર, ગુણ્યા 4 પછી છે વત્તા 3 ને પછી છે ગુણ્યા 2. લોજિક સિમ્પલ છે. 6 5 4 3 2 ગુણ્યા સરવાળો, ગુણ્યા સરવાળો, ગુણ્યા સરવાળો. ઓલરેડી એક સિરીઝ આવી આપણે જોઈ લીધી છે. 476 નો જવાબ આવશે. નેક્સ્ટ સિરીઝ ને જોઈએ તો 2 પછી 26 પછી ખાલી જગ્યા 170 પછી 290 પછી 442. તમને અહીંયા ક્વેશ્ચન માર્કમાં પૂછ્યું છે કે અહીંયા આગળ શું આવશે? અહીંયા આગળ છે કેટલા આવશે? તમારે સમજી વિચારીને આ સિરીઝનો છે એ જવાબ આપવાનો છે. ચાલો હવે અહીંયા ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા સરવાળો કેટલાનો થાય છે? તો કે 120 નો. અહીંયા આગળ સરવાળો કેટલાનો થાય છે? તો કે 142 અને 10 એટલે કે 152 નો સરવાળો થાય છે. બરાબર, 152 નો સરવાળો થાય છે. અહીંયા આગળ કેટલાનો સરવાળો થાય છે? તો કે અહીંયા આગળ 24 નો સરવાળો થાય છે. બરાબર, ચાલો ક્લિયર છે. ચાલો તો અહીંયા આગળ 24 નો સરવાળો થાય છે. બાકીનો કોઈ સરવાળો છે એ 24 ના ઘડિયામાં હોય. 24 એકા 24, 24 દુ 48, 24 તેરી 72, 24 ચોક 96, 24 પંચા 120 અને બીજા 32 છે. આવો કઈક સરવાળો અહીંયા આગળ થાય છે. ચાલો આ સિવાય કઈક વિચારવાનો પ્રયત્ન કરીએ. ચાલો કેમ થઈ ગયું? ચાલો હવે અહીંયા આગળ મિત્રો આપણે ગેપ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ગેપની અંદર કેટલાનો ગેપ છે? ચાલો અહીંયા આગળ ગેપ છે કેટલાનો છે? તો કે 24 નો છે. પછી અહીંયા ખબર નથી અને અહીંયા ખબર નથી. બરાબર, ઓપ્શન છે તમને અલગ અલગ છે, આપેલા છે. ચાલો અહીંયા આગળ ગેપ જોવા જઈએ તો અહીંયા આગળ કેટલાનો ગેપ છે? તો કે 32 નો ગેપ છે. અહીંયા આગળ કેટલાનો ગેપ છે મિત્રો? 32 નો ગેપ છે. ચાલો ક્લિયર છે. હવે 32 ની જો વાત કરીએ, આપણે 32 ની વાત કરીએ તો 24 બરાબર, જોઈએ કઈ મેળ આવે છે કે નહીં. બરાબર, 24 અને 120 આની વચ્ચેનો ગેપ કેટલાનો છે? તો કે 96 નો ગેપ છે. 96 નો ગેપ છે અને 32 ને 96 વચ્ચે સંબંધ છે. કઈ રીતે સંબંધ છે? તો કે 32 તેરી 96 થાય. તો ચાલો અહીંયા ટ્રાય એન્ડ એરર કરીએ, જોઈએ કઈ જવાબ આવી જાય તો. 24 વત્તા 32 ઉમેરીએ તો 24 ને 32 કેટલા થાય ભાઈ? 24 અને 32 અહીંયા આગળ કેટલા થશે? સમજવાનો પ્રયત્ન કરીએ. 24 અને 32 કેટલા થશે? તો કે 24 ને 2 26, 26 એટલે કે 3 ને 2 5 એટલે કે અહીંયા 56 થશે. બરાબર, 56. ચાલો 56 અને 32 કેટલા થશે? 56 અને 32 છે એ કેટલા થશે? તો કે 5 ને 3 8, 6 ને 2 8 એટલે કે 88 થશે. 88 ને 32 કેટલા થશે? તો 120 થાય છે.
તો 152 થાય છે, આવું મળે છે. પણ એવું સેટિંગ અહીંયા આગળ થાય છે કે નહીં આપણે જોવું પડશે. ચાલો તો 24 ને 2 26. હવે 26 માં 56 ઉમેરું તો 26 માં 56 ઉમેરીએ તો 56 ને 6 62 ને 20 82. 82 ને 88 170 થાય છે. તો કે 82 ને 8 90, 9 ને 8 70 170 થાય છે. ટૂંકમાં આવું મૂકવાથી ગેપનો ગેપ મૂકવાથી તાળો મળે છે. બરાબર, આમાં ટ્રાયલ એન્ડ એરર જ કરવી પડે, ડાયરેક્ટ તમને જવાબ નહીં મળે. બરાબર, ટ્રાય કરવું પડશે ને એટલા માટે જ કહેવાયું છે કે સિરીઝ એક એવો ટોપિક છે, જો ગણાઈ જાય તો ગણાઈ જાય, બાકી મૂકી દેવાય. બરાબર, કારણ કે ઘણી વખત એવું બની શકે કે કોઈ એવું લોજિક તમને પરીક્ષામાં જોવા મળે કે જે પરીક્ષામાં તમે ક્યારેય ફેસ કર્યું જ ન હોય, ક્યારેય તમે એને ટેસ્ટમાં ન જોયું હોય અને ક્યારેય તમે એને કોઈ પેપરમાં પણ ન જોયું હોય. તો પોસિબલ નથી કે પરીક્ષામાં જવાબ મળી જાય. તો એવા કિસ્સામાં શું કરવું પડે, તો કે જે સાચો વિદ્યાર્થી હોય, જે હોશિયાર વિદ્યાર્થી હોય એ આને સ્કીપ કરીને આગળ વધે. બરાબર, કારણ કે પરીક્ષામાં તમારે કોઈ પણ પ્રકારે એવું નથી બતાવવાનું કે હું બધા જ પ્રશ્નો અટેન્ડ કરી શકું છું, ક્યારેય નહીં. તમારે પરીક્ષા એના માટે આપવાની છે કે તમે કેટલા ઓછા સમયમાં કેટલા વધારે પ્રશ્ન અટેન્ડ કરી શકો છો, એ જ તમારે નિર્ણય છે કરવાનો છે. ચાલો તો અહીંયા જવાબ તમારો કેટલો આવશે? 82, એટલે કે 82 છે અહીંયા તમારો સાચો જવાબ છે આવશે. ચાલો ક્લિયર છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ને જોઈએ. તો ચાલો અહીંયા આગળ સવાલ છે, એની અંદર છે 209, ત્યારબાદ 318, ત્યારબાદ 427, ત્યારબાદ 536. હવે જો ધ્યાનથી જો, અહીંયા કંઈક સરવાળો બાદ બાકીનું કંઈક સેટિંગ હોય તો જોઈએ. ચાલો 200 ને 100 300 થાય, 9 દુ 18 એટલે 109 થશે, વત્તા 300 ને 418 ને 9 એટલે કે અહીંયા 109 જ થશે. ચાલો બે વખત 109 મળી ગયું એટલે હવે આપણને લગભગ જવાબ મળી ગયો એવું લાગે છે. 4 ને 1 5 27 109, અહીંયા પણ 109. આ લોજિક છે. શું લોજિક છે? 109 નો સરવાળો. બરાબર, મેં તમને પહેલા પણ કીધું હતું, જ્યારે બધી સંખ્યાઓ મોટી હશે ને ત્યારે લગભગ સરવાળો બાદબાકી જ કરશે, ત્યારે બીજું કઈ ગુણાકાર નહીં કરે. બરાબર, તો અહીંયા 109 નો સરવાળો થાય છે. તો ભાઈ 536 માં 109 ઉમેરું તો 645 થાય. કેટલા થાય? 645. શું ઓપ્શનમાં છે? આ સાહેબ ઓપ્શનમાં છે. તો અહીંયા 645 તમારો જવાબ આવી ગયો. સીધું, સિમ્પલ ને સચોટ 645 છે તમારો અહીંયા આગળ સાચો જવાબ છે આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 19, 38, 23, ખાલી જગ્યા 97 અને 810. 97 અને 810 આવી રીતે તમને આપવામાં આવ્યું છે મિત્રો. અહીંયા ગુણ્યા 2 થાય છે એટલી મને ખબર છે. અહીંયા ગુણ્યા 2 થાય છે એ મને ખબર છે, બાકીનું કઈ ખબર આપણને નથી. આ છેલ્લું છે એને એકવાર ચેક કરી લ્યો. તો તમે છેલ્લાને જ્યારે ચેક કરશો તો 97 આપેલા છે અને 810 છે તમને આપેલા છે. બરાબર, ચાલો અહીંયા 19 દુ 38 થાય છે. હવે 38 માંથી 23 થાય છે. 38 માંથી 23 થાય છે. 23 પછી ગુણાકાર છે. બરાબર, ચાલો તો એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા આગળ રકમ છે એની અંદર કદાચ ભૂલ હોય એવું મને લાગે છે. ચાલો ચેક કરીએ આપણે. 19 દુ 38 છે, પછી 23 છે, 35 છે. ચાલો બરાબર, 19 છે, ત્યારબાદ 38 છે, ત્યારબાદ 35 છે, ત્યારબાદ ખાલી જગ્યા છે, ત્યારબાદ 135 છે અને ત્યારબાદ 810 છે. આવી કઈક રકમ છે અહીંયા આગળ છે. તો મિત્રો હવે કઈક તાળો મેળવવાનો પાછો ટ્રાય કરીએ. અહીંયા જો 19 દુ 38 તો છે જ. હવે અહીંયા આગળ આપણે ચેક કરીએ તો 135 દુ 270 થાય, 27 તરી 81 થાય. કહેવાનો મતલબ ઈ છે આ એના ગુણાકારમાં છે. કઈ રીતે ખબર પડે? 135 ના ડબલ 270 થાય એટલે કે 27 થાય, 27 તરી 81 તમને આવડતું જ હશે, એટલે કે આ ગુણ્યા 6 છે. તો હવે કઈક કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો. અહીંયા ગુણ્યા 2 છે, 6 છે, 3 4 5 એનું કઈક સેટિંગ તમારે કરવાનું છે. ચાલો હવે અહીંયા આગળ 3 નું સેટિંગ ઓલરેડી થાય છે ઓટોમેટિક, -3 છે. તો ગુણ્યા 2 -3, હવે સીધા ગુણ્યા 4 થશે અને પછી -5 થશે. ચાલો એમ જ હશે. જુઓ 35 ગુણ્યા 4 એટલે 35 દુ 70, 70 દુ 140, ગુણ્યા 4 એટલે શું? દેશી ભાષામાં કહું તો ડબલ ના ડબલ, તો 140 આવશે. અને ત્યારબાદ -5 કરવાથી 135 પણ મળે છે, એટલે કે અહીંયા તાળો મળી જાય છે. તો અહીંયા શું જવાબમાં 140 આપેલા છે? હા આપેલા છે. તો 140 છે અહીંયા આગળ તમારો સાચો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ ને જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો 10 છે, ત્યારબાદ 20 છે, ત્યારબાદ 23 છે. સેમ પ્રશ્ન છે, સેમ પ્રશ્ન છે. ધ્યાનથી જોજો. અહીંયા આગળ ગુણ્યા 2 થાય છે, અહીંયા આગળ કઈક થતું જશે.
જોઈ લઈએ. જો 9 છક 54, 540, 7 છક 42, એટલે કે અહીંયા ગુણ્યા 6 પણ થાય. ચાલો, નોર્મલ લોજિક છે આપણે, કારણ કે ઓલરેડી આપણે ગણી લીધું છે એટલે આપણને નોર્મલ લાગે છે. બાકી આવું પરીક્ષામાં ડાયરેક્ટ આવે ને પહેલી વાર તો લગભગ ન ગણી શકાય. ચાલો, હવે અહીંયા આગળ જોવો તો +3 છે, તો 2 પછી 3 પછી ગુણ્યા 4 કરીએ તો 23 ચોક કેટલા થાય? તો કે 92 થાય. +5 કરીએ, ગુણ્યા 6 કરીએ. ચાલો લોજિક સમજીએ. ગુણ્યા 2 +3 ગુણ્યા 4 +5 ગુણ્યા 6, એટલે કે લોજિક અહીંયા સેટ થઈ જાય છે. 92 આપણો જવાબ આવે છે. ઓપ્શનમાં પણ 92 આપેલો છે. તો ભાઈ આ આપણો સાચો જવાબ છે મિત્રો. આ આપણો છે એ સાચો જવાબ. બરાબર, મોટા ભાગે તમે પ્રશ્નની અંદર જોશો, બરાબર, આની પીડીએફ પણ હું તમને જે ઈ બુક છે એની અંદર આના જેટલા પણ પ્રશ્નો છે ઓલરેડી પૂછાયેલા ટીસીએસ પેટર્ન આધારિત જેટલા પણ પ્રશ્નો છે, બરાબર, સિરીઝના, એ બધા એની પીડીએફ તમને આની અંદર એપ્લિકેશનમાં ઈ બુકમાં મળી જશે. તો એ ઈ બુકની અંદરથી તમે અઢળક પ્રશ્નો છે સોલ્વ કરી શકશો, સાથે એના જવાબ પણ આપેલા છે. બરાબર, જેનાથી તમને ઘણો બધો છે ફાયદો થશે. સોલ્યુશન સાથે જવાબ છે મિત્રો એ પીડીએફ ની અંદર આપેલા છે. પીડીએફ ની અંદર આપેલા છે. તો આપણો હેતુ એટલો જ છે કે વધુમાં વધુ પ્રેક્ટિસ કરીએ આપણે. બરાબર, સૌથી પહેલા કન્સેપ્ટને શીખીએ, સમજીએ, અને ત્યારબાદ જો તમે વ્યવસ્થિત વેમાં એની પ્રેક્ટિસ કરો તો 100% તમને આમાંથી ફાયદો જ થશે. બરાબર, તો આ પેટર્ન ઉપર આપણે ચાલવાનું છે. તો આ હતો આપણો ડે 2 ઓફ 30 ડેઝ ચેલેન્જ. બરાબર, તો આ બીજા દિવસની અંદર આપણે સિરીઝની પ્રેક્ટિસ કરી. હવે આ સિરીઝની પ્રેક્ટિસ તમારે જાતે પણ કરવાની છે. સૌથી પહેલા તો એની ટેસ્ટ તમારે આપવાની છે, અને ટેસ્ટ જો તમે આપી દો પછી તમને એમ થાય કે જે પ્રેક્ટિસ કરવી છે તો એ પીડીએફ પણ તમે ત્યાંથી ડાઉનલોડ છે એપ્લિકેશનમાંથી કરી શકશો. એમાં તમને પીડીએફ ની અંદર અઢળક પ્રશ્નો છે પ્રેક્ટિસ માટેના મળી જશે. બરાબર, તો આ જ રીતે મિત્રો તૈયારી કરતા રહેજો. ડે બાય ડે આપણે ડેઈલી અલગ અલગ વિડીયોઝ મૂકશું, એ તમે જોતા રહેજો. સાથે સાથે એની ટેસ્ટ આપજો એપ્લિકેશનમાં જઈ, અને એપ્લિકેશનમાં જઈને ટેસ્ટ આપ્યા બાદ તમે એની પ્રેક્ટિસ માટેની પીડીએફ માંથી પ્રેક્ટિસ પણ કરી શકો છો. તમારી રિક્વાયરમેન્ટ ઉપર છે કે તમારે કેટલી મહેનતની જરૂર છે. દરેક સ્ટુડન્ટ વાઇઝ એનો ક્રાઇટેરિયા છે અલગ અલગ હશે. બરાબર, કોઈકની પ્રેક્ટિસ સારી હશે તો ઓલરેડી એને ઘણું બધું કવર અપ થઈ ગયું હશે. જેને બાકી હશે તો એને કવર હજી કરવું પડશે. સમય હજી ઘણો બધો છે, 1 મહિના જેટલો સમય છે. તમે આરામથી ધારો ડેઈલી ફોકસ કરીને ટાઈમિંગ આપો તો આરામથી આ બધું સર થઈ શકે એવું છે. બરાબર, આ વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે એટલે કે ડે 3 ની અંદર એક નવા ટોપિક સાથે આપણે મળવાના છીએ. તો આ ડેઈલી સિરીઝ છે જોતા રહેજો, બીજા મિત્રોને ખાસ શેર કરજો, અને તમારા પોસિબલ હોય તો વોટ્સએપ સ્ટેટસ અને જે તમારું જે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ હોય એની અંદર પણ આ વિડીયોને શેર કરજો, જેથી તમામ મિત્રો છે આનો લાભ લઈ શકે. મળીએ છીએ આવનારા દિવસોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.